દારૂ દૂષણ છે અને દારૂના દૂષણને જુઓ. આ જોઈ શકો છો, દારૂ પીતા હોય વ્યક્તિઓ જોઈ શકો છો. આ યુરિયા ખાતર, જે યુરિયા ખાતર દારૂમાં નાખવામાં આવે છે અને આ દારૂ તાત્કાલિક બનાવવામાં આવે છે, જે કાચા માલમાં આપણે જોઈ શકે છે. એટલે જે દારૂ પીવે છે એ લાંબો સમય નથી જીવી શકતો. તો જે દારૂ પીતા હોય એ લોકોએ સમગ્ર વિચારવા કરવા જેવી બાબત છે. આ કાચા માલમાં તમે જોઈ શકો છો, આ દારૂનું બનાવવાની પ્રક્રિયા છે અને આ કાચો માલ હાલ જ નાશ પામે છે અને આ કાચા માલનો નાશ કરવામાં આવે છે, જેમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જરા જુઓ, તમારી હોજરી, દારૂ પીવા વાળાની હોજરી કેવી રહેતી છે. એટલે જ કહેવત છે કે થોડો સમય દારૂ પીવા વાળો જીવે છે અને ટૂંક સમયમાં મૃત્યુ પામે છે. એક મિનિટ જોઈ શકો છો, આપણે અત્યારે હાલ જોઈ શક્યું છે. આ જોઈ શકો છો, શેરપુરા ગામના અગ્રણી છે, દાદર ગામના અગ્રણી છે, ખાખલ ગામના અગ્રણી છે અને રૂગનાથપુરા ગામના પણ અગ્રણીઓ છે. ધધાણા ગામના આગેવાનો અમારા બાબુજી ઠાકોરને પણ જોઈ શકો છો, સાથે પ્રતાપજી ઠાકોર છે, જયસિંહજી ઠાકોર. આ કાચા માલનો નાશ થઈ રહ્યો છે અને ખરેખર આ દારૂ જોયા પછી એવું લાગે છે કે ખરેખર એકદમ આજે જેની અંદર યુરિયા જેવા ઘાતક દ્રવ્યો નાખવામાં આવે છે, ખરેખર માણસો મરી રહ્યા છે. અને શેરપુરાના સરપંચ આપણી સાથે હાજર છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ ખરેખર દારૂ દૂષણ છે અને આ દૂષણનું ડમ, કાચા માલનો નાશ થઈ રહ્યો છે. અને જોઈ શકો છો, હવે દારૂ પીવા વાળા લોકોને વિચાર કરવાનો છે કે દારૂ કઈ રીતે બને છે. આવો દારૂ આ રીતે બનતો હોય કેમિકલથી, તો એ દારૂ પીવા વાળાનું આયુષ્ય કેટલું રહેવાનું. જ્યાં પોલીસ કામ નથી કરી શકી ત્યાં જનતા રેડ કરી છે. આ સૌ અગ્રણીઓ સાથે છે, તમે જોઈ શકો છો. આ અગ્રણીઓ દ્વારા જ આ કામ શક્ય થયું છે અને દારૂ બનાવનાર વ્યક્તિએ પણ સાથે કબૂલ કર્યું છે, સમાજની સાથે રહેવું છે, સમાજ જોડે રહેવું છે. એટલા માટે તેણે પોતાની જાતે ભઠ્ઠી પોતાની વિનાશ કરી છે અને આ ભઠ્ઠીને કાયમને માટે નાબૂદ કરે છે. અલ્પેશ સેન ઠાકોરનો રિપોર્ટ. જય સદારામ બાપા. ઠાકોર સમાજને સુધરવાની તક છે તો સુધરો અને સુધરવું જરૂરી છે. દારૂ જેવા દૂષણથી દૂર રહો, સમાજની આગળ પ્રગતિ થાય.